કામ તો ન કહેવાય, પણ મા અંબાના આશીર્વાદથી પ્રેરણા મિલી ત્યાંના બાળકોને જોઈને, જે લોકો ખૂબ મહેનતી અને ખૂબ કામ કરવામાં આતુર હતા, પણ એમની પાસે કોઈ સંસાધન નહોતા. અને જીવનમાં એક લક્ષ્ય માણસને મળવું જ જોઈએ જીવવાનું. એટલે મને પણ મા અંબાએ એક લક્ષ્ય આપ્યું આ બાળકો માટે કામ કરવા માટેનું. અને ધીમે ધીમે મને લાગે છે કે બાળકો મારી સાથે જોડાવતા ગયા અને હું એમની મા બનીને મને એમ લાગતું ગયું કે જીવનમાં એનાથી મોટું કોઈ સંતોષ કે કોઈ આનંદ કંઈ છે જ નહીં. અને એવી રીતે અમે લોકો આગળ ગુજરાતના કેટલા બાળકો છે, કયા જિલ્લાના બાળકો છે કે જેમને તમે આ પ્રવૃત્તિમાંથી, દીક્ષા પ્રવૃત્તિમાંથી છોડાવ્યા હોય અને નવું જીવન આપ્યું હોય? ગુજરાતમાં તો ન કહેવાય, પણ અંબાજી ક્ષેત્ર મારું પોતાનું છે, એટલે ત્યાં 200થી વધારે હું કહી શકું છોકરાઓને અમે લોકો અત્યાર સુધીમાં બાળ ભિક્ષાવૃત્તિથી બહાર લઈને અને એમને એક સારું સુંદર યોગ્ય જીવન જીવવાને અનુકૂળ અમે લોકો એમને પ્રશિક્ષણ આપી રહ્યા છીએ. સંસ્થા એમના માટે સ્પોર્ટ્સની સુવિધાઓ ઊભી કરી છે, એમના માટે બેક પાઇપર બેન્ડનો આખો ટ્રેનિંગ સેશન્સ કર્યું છે. એની સાથે સાથે ત્યાં એમનું ભણતર, એટલે એમ કહેવાય કે ભણતરની સાથે ઘડતર કરવાનું આખો શ્રેય છે શ્રી શક્તિ સેવા કેન્દ્રના અમારા લોકો મળીને આનો માટે કરી રહ્યા છે. અને ગબ્બર અને અંબાજી મંદિરમાં છે? ના, અંબાજી મંદિરની આજુબાજુમાં તો એક પણ બાળ ભિક્ષક અત્યારે નથી. અને એમાં એવું થાય છે કે જે લોકો બહારથી આવતા હોય, જેમ કે ક્યારે રાજસ્થાન ક્રોસ કરીને કે કંઈક, કોઈ લોકો જેમ ગરીબીમાં હોય અને નવા જોડાવતા હોય, પણ અત્યાર સુધીમાં જેટલા અમારી સમક્ષ જેટલા લોકો આવ્યા ભિક્ષુ કે લેડીઝ લોકોને પણ અમે લોકોએ સ્ત્રી શક્તિના માધ્યમથી કામ આપવાનું, પછી આ એમની જે માતાઓ છે એમને બેસાડીને એમને સમજાવવાનું. એવી રીતે અત્યારે બાળકો મંદિરની આજુબાજુ ન દેખાય ને ગબ્બરમાં પણ હું કહી શકું કે 1-2 બાળક જે કે કોઈ ક્યાંક આવી જાય, પણ 95% છોકરાઓ ત્યાંથી બહાર આવી ગયા ભિક્ષાવૃત્તિ. કેટલા બાળકો, ટોટલ નંબર ઓફ ચાઇલ્ડ કેટલા છે? કેટલા બાળકોને અમારી પાસે અત્યારે તો 200થી વધારે બાળકો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.